અને બે શબ્દો કહેશે, આશીર્વચન આપશે અને बुद्धनाथ महाराज की जय, रामदास बापू की जय, सनातन धर्म की जय। भद्रावली गामनी पवित्र ने पावन धरा पर आज बुद्धनाथ महाराज ने प्राण प्रतिष्ठा महोत्सव प्रसंगे विजयनी सभा में अपनी बच्चे उपस्थित मुरारी बापू सम्मानीय सौ सज्जनों सम्मानियों अपना विस्तार में नहीं समग्र सनातन धर्म संस्कृति ने मानवावाळा समग्र सृष्टि जीवात्माओं पैकी बधा कोई मुंबई थी, कोई अमदावाद थी, कहीं बधा सौ भाईओ बहनों माताओं वाला बाळको તેમજ પત્રકાર મિત્રો સૌપ્રથમ તો મેહુલભાઈ ચૌહાણ એક ભજની કલાકાર તરીકે આપણે બધા એમને ઓળખીએ, પણ એમના જે જીવ છે, આમ તો જીવને શિવ આપણી સનાતન ધર્મ સંસ્કૃતિમાં એક છે। જ્યારે જીવને શિવનું મિલન થાય છે તો એ આત્મા પરમાત્માના શરણોમાં સદગતિ મોક્ષ ગતિ પામતો છે, એનું કલ્યાણ થતું હોય છે। આમ સનાતન ધર્મ સંસ્કૃતિમાં પણ એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાં આત્માનો અલગ અલગ યોનિમાં અવતાર ફરતા ફરતા શોભાઈ મનુષ્યોનીમાં મનુષ્યની જેવું છે કે એમાં એનું આત્માનું કલ્યાણ થાય। સંતો મંતોની ભાષામાં પણ ભજનમાં કહેતા હોય છે કે આત્માને ઓળખ્યા વિના કલ્યાણ નહીં। મતલબ કે આપણે કોઈ મનુષ્ય અવતાર કોઈ સામાન્ય અવતાર નથી। મનુષ્ય અવતારી અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ સમાજમાં જન્મ લીધો હોય, પણ બધા મૂળ તો આપણે એક જ માળાના બધા મણકા છીએ। અને એ માળાના અંદર 108 મણકા હોય તો બધી માળાના એક એક મણકા ફેરવા પાછળ એક એક વ્યક્તિનું એક જીવાત્માના કલ્યાણ માટેની એ માળા હોય છે। આપણે પણ બધા એક જ માળાના મણકાથી આપણા બધાના જીવાત્માના કલ્યાણ માટે આપણે કામ કરીએ, પ્રાર્થના કરીએ નૃસિંહનાથ મહારાજને કે આપણને ખૂબ બુદ્ધિ આપે, એમાં સદબુદ્ધિ આપે, સદવિચારો આપે, જેના કારણે આપણે સનાતન ધર્મ સંસ્કૃતિની પ્રમાણે આપણે હરેક ધર્મ સમાજ ક્ષેત્રના લોકો ધર્મવાતમાં એટલા માટે ફરી ઉલ્લેખ કરું છું કે ધર્મ એ કોઈ વ્યક્તિનો કોઈ એક ધર્મનો જેમ સમાજમાં કોઈ ઇજારો નથી, ધર્મ પણ ઇજારો નથી। ઈશ્વર તો એક જ છે અને એટલા માટે તો ભગવાન ગીતામાં કહ્યું છે, ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી મુરારી બાપુ એમને મુખારવિંદથી કહેલી એ ગીતા છે 700 શ્લોકમાં। એ ગીતામાં એમને કહ્યું છે કે મારી કોઈ પણ વ્યક્તિ પૂજા પાઠ પ્રાર્થના કરશે, મેં કહેલા ગીતા શાસ્ત્ર પ્રમાણે વ્યક્તિ જીવન જે કોઈ પણ ધર્મ ક્ષેત્રનો હોય, એ કોઈ પણ પ્રકારનો માણસ હોય, સારો હોય ખોટો હોય, પણ એ ગીતાનું ભજન કરશે, ભગવાનનું ભજન કરશે તો એ મારું ભજન કર્યા બરાબર છે। મારું ભજન કરવાથી હરેક જીવાત્માનું કલ્યાણ થાય। આપણે બધા ઈશ્વરની પ્રાર્થના કરીએ, પૂજા પાઠ કરીએ, નૃસિંહનાથ મહારાજની પૂજા પાઠ કરીએ, અન્ય કોઈ પણ આપણા કુળદેવી દેવી દેવતાની પૂજા પાઠ કરીએ, એ બધું જ એક ઈશ્વરની તરફ જવાનો એક રસ્તો છે। રસ્તા અલગ અલગ હોઈ શકે,
પણ દિશા બધી એક જ છે. તો આપણે બધા જ મેહુલભાઈની જેમ આધ્યાત્મિક દિશા તરફ બધા જ ભક્તિભાવ આપણા જીવનમાં રાખીએ, આપણા પરિવારમાં રાખીએ, જેથી પરિવારમાં પણ દીકરા દીકરીઓને સંસ્કાર આવે. અને સંસ્કાર હોય એટલું શિક્ષણથી કોઈ સુખી થઈ શકતું નથી. શિક્ષણ એટલે ખાલી અક્ષર જ્ઞાન, શિક્ષણના માધ્યમથી આપણને એક દિશા આપે છે, પણ સાચું શિક્ષણ આપણને જ્ઞાનમાંથી મળે છે. અને જ્ઞાનના આધારે માણસ એ આ મનુષ્ય અવતારમાં ખૂબ સફળતા આપણે બધા જ આપણા દીકરા દીકરીઓને શિક્ષણ આપીએ, સંસ્કાર આપીએ અને ધર્મ આધ્યાત્મિક તરફ બધાને લઈ જઈએ, તો જેથી કરીને આપણા બધાનું, આપણા પરિવારનું, આપણા પરિવારજનોનું કલ્યાણ થાય. પુનઃ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુરુનાથ મહારાજ આપણને બધાને ખૂબ ખૂબ સુખી રાખે એવી ગુરુનાથ મહારાજના ચરણોમાં વંદન પ્રાર્થના. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. બધું કરવું પડે તો કાકા રામ રામ ભાઈ ગીતાજીની કેટલી મોટી વાત આખું સાહેબ રામ રામ મજામાં કઈ સારું હો દર્શન માં જઈ ભેળા હા શું બાપુ બીજું શાંતિ? ખૂબ લહેર કરો સર મેહુલભાઈને બહુ મેં કહ્યું ઓછા સાંભળવાનું મળે, સમય મારે ઓછો, પણ જ્યારે મળે ત્યારે એમની જોડે જે વાત હોય છે ને એ ખૂબ આધ્યાત્મિક હોય છે, એટલે મેં આધ્યાત્મિક આપને સાહેબ કર્મવીર કીધા. આપના પગલાથી દેખો ઓગળ તાલુકો થઈ ગયો ને. કરશે ભગવાન તો આપના સાનિધ્યમાં ઓગળ તાલુકો જે બન્યો એના મનમાં ક્યારેક નાની મોટી કરશે. ભવિષ્યમાં જિલ્લો ખરો છે. ભવિષ્યમાં ના સાહેબ બીજું આવી લાંબા પડી ગયા. લાવો જલ્દી ભાઈ.
संत बड़ा परमार्थी शीतल वाकानी तपन भुजा और की जय जय पोता बना ऐसी बात है ये નતું હેડે એવું ये નતું હેડે એવું કોમ જ નથી કરતી બેઠો